નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં આપણે સૌથી છેલ્લો પાઠ આપેલો છે 23મો પાઠ. એ આપણે આવ્યા છીએ અમે ગુજરાતી. તમે જુઓ, પાઠનું નામ છે અમે ગુજરાતી, એટલે કે આપણે અહીંયા ગુજરાત વિશેની જ વાત કરવાની છે. ગુજરાતના જિલ્લાઓ કેટલા, તેની સ્થાપના ક્યારે થઈ હતી, પછી એનું ક્ષેત્રફળ કેટલું છે, પછી ગુજરાત રાજ્યમાં કયા કયા પશુ પક્ષીઓ અને એના અભયારણ્યો છે, મુખ્ય કયા પાકો થાય છે, પછી ખેતી કેવી થાય છે, પશુપાલન, ઉદ્યોગો, નદી, સરોવર, તળાવ, એ બધા વિશે આપણે આ પાઠમાં આપણે ચર્ચા કરવાની છે. પેજ નંબર 205 ઉપર તમે પાઠ્યપુસ્તક ખોલીને જુઓ અંદર, તો ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા, પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો ન હોય. બધા તેના ઘરે તેને બોલાવવા ગયા. હવે બધા મિત્રો એકઠા થયા હતા અને ત્યાં ભવ્ય રમવા આવ્યો નહોતો. બધા તેના ઘરે ગઈ એને બોલાવવા ગયા. બેલ વાગતા જ ભવ્યની મમ્મીએ, એટલે કે બારણું ખખડાવતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલ્યું અને સૌને અંદર બોલાવ્યા. અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો. તેઓ ગીત ગાઈ રહ્યા હતા. ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવાનું કહ્યું. ગીતના શબ્દો હતા: જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, ધ્વજ પ્રકાશ સે જળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવની જ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબામાત, એટલે કે ઉત્તર દિશામાં અંબાજી માનું મંદિર આવેલું છે. પૂર્વમાં કાળી માત, એટલે કે મહાકાળી માનું જે પાવાગઢ આવેલું છે, પૂર્વ દિશામાં આવેલું છે, ગુજરાતની પૂર્વ દિશામાં છે. દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, કુંતેશ્વર મહાદેવ દક્ષિણ દિશામાં આવેલા છે. ને સોમનાથ અને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ. હવે સોમનાથ અને દ્વારકાધીશ એ પશ્ચિમ દિશામાં એમના મંદિરો આવેલા છે. સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોઈ, એટલે કે નદીઓ કઈ? તાપી અને નર્મદા જોઈ. મહીને બીજી પણ જોઈ. તાપી, નર્મદા અને મહી એ 3 નદી છે, અને એ સિવાય પણ ઘણી નદીઓ જોઈ. વળી જોયા સુભટના જુદ્ર રમણને રત્નાકર સાગર. રત્નાકર એટલે મહાસાગર. પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જયકર, સંપે સોહે સૌ જાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંહ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. આ જે ગીત જે ભવ્ય અને એની બેન જે ગાઈ રહ્યા છે, એની બેન મૈત્રી, એ બંને જે ગાઈ રહ્યા છે, એ ગીત આખું નર્મદનું છે. કવિ નર્મદે આ કવિતા લખેલી છે, જય જય ગરવી ગુજરાત. પરીક્ષામાં પૂછાશે કે જય જય ગરવી ગુજરાત ગીત કોણે લખ્યું છે, એના કવિ કોણ છે? તો નર્મદ આપણે પરીક્ષામાં લખવાનું છે. તો આ કવિતામાં આપણે જોયું કે નદી, પછી એની ઉત્તરે, એટલે કે ગુજરાતની ઉત્તરે કયા માતાજીનું મંદિર છે, દક્ષિણે શું આપેલું છે, એ બધું જ આપણે જોયું. નદીઓ, મહાસાગર, એની બધી વાત કરી. બરાબર. હવે પેજ નંબર 206 ઉપર જુઓ. ગીત પૂરું થતાં જ સૌ મિત્રો તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા તેના રૂમમાં ગયા. ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને મામા બેઠા હતા. ભવ્યના કાકા હાર્મોનિયમ અને મામા તબલા વગાડવામાં નિપુણ હતા, એટલે કે હોશિયાર હતા હાર્મોનિયમ અને તબલા વગાડવામાં. સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખુશ થઈ ગયો. ભવ્યના મિત્ર જયે કાકાને પૂછ્યું, કાકા, આ કયું ગીત હતું? મેં પહેલી જ વાર સાંભળ્યું છે. કાકાએ સવિસ્તર જવાબ આપ્યો, આ ગીત આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. પરીક્ષામાં પૂછાય કે આ ગીતની સવિસ્તાર સમજૂતી આપો, તો આ ગીત આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે, એવું આપણે લખી શકીએ.
તો આ ગીત છે એ આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે પરીક્ષામાં પૂછાશે કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ છે? તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. હાલમાં ગાંધીનગર તેનું પાટનગર છે. ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? તો ગાંધીનગર. કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી હતી. ભવ્યતીની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનો છે. અમે તેની તૈયારી કરતા હતા. ભવ્ય એની શાળામાં ગુજરાત રાજ્યનો જે સ્થાપના દિન આવે એટલે કે 1 મે 1960 એટલે કે 1 મે જ્યારે આવે ત્યારે આ દિવસને આપણે યાદગીરી રૂપે એક સ્થાપના દિન તરીકે આપણે ઉજવીએ છીએ અને એના માટે એ ભવ્ય તૈયારી કરી રહ્યો હતો. અહીંયા જુઓ ગુજરાત રાજ્યનો નકશો આપેલો છે. એમાં બધા જ જિલ્લાઓ આપેલા છે. તમે જુઓ બધા જિલ્લા છે જેવા કે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ બધા જ જિલ્લાઓ આપેલા છે. હવે નીચે જુઓ. દેવ બોલ્યો, હા કાકા, અમને પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે. ગુજરાતના પરીક્ષામાં પૂછાય કે ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાની સીમા અડે છે? તો 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે. આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં 6ઠું અને વસ્તી 9મા ક્રમનું મોટું રાજ્ય છે. યાદ રાખો કે આપણું ગુજરાત રાજ્ય જે વિસ્તારની દ્રષ્ટિએ 6ઠ્ઠા નંબરનું છે અને વસ્તીની દ્રષ્ટિએ એટલે કે એમાં વસ્તીનું પ્રમાણ એની દ્રષ્ટિએ 9મા ક્રમનું મોટું રાજ્ય છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર એટલે કે ભારતનો કુલ વિસ્તારના 5.97% છે. શિવે વાત આગળ વધારતા કહ્યું એટલે કે શિવ નામનો જે છોકરો છે એને વાત આગળ વધારતા કહ્યું કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. જુઓ, આ જે ગુજરાત રાજ્યનો નકશો આપેલો છે એમાં કર્કવૃતની આ જે નિશાની છે એ કર્કવૃત બતાવે છે. તો ઉત્તર ભાગમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. ભવ્યથી પણ બોલ્યા વગર ન રહેવાયું. તેણે કહ્યું કે ગુજરાત રાજ્યની જમીન સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. તમે જુઓ, આ પાકિસ્તાન સાથે આપણા દેશની સીમા જે છે એ આપણા રાજ્યની સીમાથી અડકેલી છે પાકિસ્તાન સાથે, બરાબર. અને એમાં આ જે રાજસ્થાન છે એને અડકેલી છે, મધ્યપ્રદેશને અને મહારાષ્ટ્રને અડકેલી છે. 3 રાજ્યો ભારતને અડકેલા છે. આ ઉપરાંત ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે બે અખાત કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, યાદ રાખજો, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ધરાવે છે. ભારત એકમાત્ર એવું રાજ્ય છે, ગુજરાત એ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેમાં 2 અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ધરાવે છે. હવે આગળ જુઓ, 207 પેજ નંબર ઉપર પાના નંબર 206 પરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખો. પહેલો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો 33 જિલ્લાઓ છે. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો 33 જિલ્લાઓ છે. પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું છે ગુજરાત રાજ્ય, આપણું જે રાજ્ય છે ગુજરાત, એમાં કેટલા જિલ્લાઓ છે? તો 33. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ. તમે જુઓ, આમાં કચ્છ જિલ્લો છે એ સૌથી, બધા જ જિલ્લાઓ એમાં કચ્છનો જે વિસ્તાર આપેલો છે એ સૌથી મોટો વિસ્તાર આપેલો છે. હવે આગળનો પ્રશ્ન, તો ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? હવે સૌથી નાનો જિલ્લો આપણે શોધવો હોય તો ડાંગ જિલ્લો છે.
સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે. સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો. હવે આગળ જુઓ, આ રહ્યો સૌથી નાનો જિલ્લો ડાંગ, અહીંયા આપેલો છે. એ ડાંગ જિલ્લો એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો છે. આગળ પ્રશ્ન છે કે કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના કોઈ પણ 3 જિલ્લાના નામ લખવાના છે. હવે જેમાં કર્કવૃત પસાર થતું હોય એવા 3 જિલ્લા, તો આપણે પહેલો લખી શકીએ કચ્છ. જુઓ, કર્કવૃત આ જે લીટી પસાર થાય છે એ કયા કયા જિલ્લા? તો પહેલો આવશે કચ્છ, પછી છે મહેસાણા જેમાં કર્કવૃત પસાર થાય છે, બરાબર, અને ત્રીજો છે સાબરકાંઠા. કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા જેમાં કર્કવૃત પસાર થાય છે. હવે આગળ જોઈએ. વેદ થોડો ખચકાઈને બોલ્યો, મામા. ગીતમાં મહી, તાપી અને નર્મદા નદીઓના જ નામ છે. એના સિવાયની બીજી કઈ કઈ નદીઓ ગુજરાતમાં વહે છે? મામાએ ખોખારો ખાધો અને કહ્યું, ગીતમાં કેટલીક નદીઓના નામ છે, પણ આ સિવાય સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી નદીઓ ગુજરાતમાં વહે છે. સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે. કોને મળતી હોય છે? સાગરને. પરંતુ કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે. તેથી આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા તો કુંવારિકાઓ કહેવામાં આવે છે. પ્રેમ બોલ્યો, હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધની મુલાકાત લીધી હતી, જે રાજ્યની મહત્ત્વની સિંચાઈ યોજના છે. કાકા બોલ્યા, શાબાશ. આ ઉપરાંત તાપી, મહી, સાબરમતી વગેરે નદીઓ પર પણ બંધ બાંધવામાં આવ્યા છે. તમે જુઓ, નીચે જે નકશો આપેલો છે એમાં નદીઓ, ડુંગરો અને સિંચાઈ યોજનાઓ આપેલી છે. હવે તમારે અંદર જોવાનું છે કે કયા કયા પર્વતો છે, ડુંગરો એટલે પર્વતો, કઈ કઈ નદીઓ છે. નદીઓની નિશાની જુઓ કરેલી હશે, જેમાં ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, નાગમતી, બનાસ, સરસ્વતી, રૂપેણ, ભોગાવો, સાબરમતી, મેસવો, વાત્રક, મહોર, સેડી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર, નર્મદા, પાનમ વગેરે નદીઓ આપેલી છે, બરાબર. અને પર્વતોમાં પાવાગઢ, તારંગા, ખેડબ્રહ્માની ટેકરીઓ, જેસોર, દાંતીવાડાનો, પછી ધીણોધર, લીલીયો, કાળો ડુંગર, એ બધા જે નિશાન આપેલા છે એ ડુંગરના નિશાન આપેલા છે. તો આ જે નકશો છે એમાં નદીઓ, ડુંગરો અને સિંચાઈ યોજનાઓ આપેલી છે, જે તમારે અંદર જોવાની છે ધ્યાનપૂર્વક, બરાબર. અહીંયા આપણો જે લેક્ચર છે એ આપણે પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળનો પાઠ સમજીશું. ધન્યવાદ.